એ વખતે ત્યાં હતા, એમને જોયું છે પરિસ્થિતિ કેવી ભયાનક હતી અને કેટલી ખાના ખરાબી થઈ, કેટલું નુકસાન થયું છે મિલકતોને. એ બધું પ્રેસના મીડિયાના મિત્રો સારી રીતે જાણે છે. એક સરકાર તરીકે સરકારે એમનું કર્તવ્ય બજાવવાનું હોય ત્યારે દરેક ચીજોને બારીકાઈથી સમજીને વ્યવસ્થા શક્તિ વિકસાવવી પડે. અમારા કૃષિ વિભાગ દ્વારા જે વિસ્તારમાંથી વાવાઝોડું પસાર થયું એ વિસ્તારમાં કયા કયા પ્રકારની ખેતી ખેડૂતો કરી રહ્યા છે એની તાત્કાલિક વિગતો મેળવીને એ પ્રકારે બાગાયત વિભાગ અને કૃષિ વિભાગના કર્મચારીઓની ટીમો બનાવીને સર્વેની કામગીરી શરૂ કરી. અને મને કહેતા આનંદ થાય છે કે અમે 87% કામગીરી પૂરી કરી લીધી છે. આજે જ્યારે હું પ્રેસની સામે ઉપસ્થિત થયો છું ત્યારે હવે માત્ર 13% જેવી સર્વેની કામગીરી અમારા વિભાગની બાકી છે. ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પરિસ્થિતિનો અંદાજ અમારી બધાની પાસેથી મેળવીને ભૂતકાળમાં ક્યારેય એ કુદરતી વાવાઝોડું હોય કે અતિવૃષ્ટિ થઈ હોય, ખેડૂતોને જે નુકસાન થયું હોય, એસડીઆરએફના જે ધોરણો છે એ ધોરણોથી ઉપર ઉઠીને કોઈ સરકારોએ ખેડૂતોને મદદ ન કરી હોય એવી છેલ્લા 3 વર્ષથી મદદો સતત અમારી સરકારે ખેડૂતોને કરી છે. આ વખતે પણ, આ તાઉતે વાવાઝોડા વખતે પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ મોટું મન રાખ્યું છે. કોંગ્રેસના મિત્રો એવું કહે છે કે ઓફિસોમાં બેસી અને પેકેજ જાહેર કરવામાં આવી રહ્યા છે. મને એવું લાગે છે કે એ એમનું વિષયલક્ષી અજ્ઞાનતા દેખાડે છે. દેશના પ્રધાનમંત્રીશ્રીએ આવી અને જે વિસ્તારની અંદર વાવાઝોડું પસાર થયું ત્યાં હવાઈ નિરીક્ષણ પણ કર્યું છે. સાથે રાજ્યના મુખ્યમંત્રીશ્રી પણ ઉપસ્થિત હતા. એટલેથી મુખ્યમંત્રીશ્રી પોતાની ફરજ પૂરી કરી છે એવું નહીં, પરંતુ જાતે પ્રધાનમંત્રીશ્રીએ દિલ્હી ગયા પછી વળતા દિવસે ઉના અને અસરગ્રસ્ત એરિયાની અંદર એમને વિઝિટ કરી છે, લોકોને મળ્યા છે, લોકોને આશ્વાસન આપ્યું છે, ખેડૂતોને મળ્યા છે, ઉદ્યોગકારોને મળ્યા છે, મત્સ્ય બાંધવોને મળ્યા છે, માછીમારી કરનારા એ સાગર ખેડૂ ભાઈઓને પણ મળ્યા છે, ગરીબ માણસને પણ મળ્યા છે, પશુપાલકોને પણ મળ્યા છે અને બધાને આશ્વાસન આપ્યું છે અને ત્યાંની વાસ્તવિક સ્થિતિનો ચિતાર એમને પ્રત્યક્ષ મેળવ્યો છે. અને એના પછી એ નિષ્કર્ષ ઉપર આવ્યા કે બાગાયતી ખેતી કરનારો માણસ 10-15 વર્ષની તપશ્ચર્યા પછી વૃક્ષને બાગ ઊભું કરવામાં આવે છે અને ત્યાર પછી એ ફળ આપતું હોય છે. એ ઝાડ આ વાવાઝોડામાં નષ્ટ થયું, અર્ધનષ્ટ થયું. એ ખેડૂતની રોજગારી છે, એ રોજગારી છીનવાઈ ગઈ છે. ત્યારે સંવેદના રાખીને મને એ વાતનો આનંદ છે, ધરતીપુત્ર તરીકે, ખેડૂત પુત્ર તરીકે અને રાજ્યના કૃષિ મંત્રી તરીકે હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વંદન કરું છું, એના નિર્ણયને આવકારું છું કે જેમને રાજ્યના ખેડૂતને જે બાગાયતી ખેતી કરે છે, એ આંબાની ખેતી કરતા હોય, નાળિયેરીની ખેતી કરતા હોય કે ચીકુની, લીંબુની, દાડમની ખેતી કરતા હોય, એ ખેડૂતોને પુનઃ પોતાનું એ બાગાયતી ખેતી કરતો થાય એ માટે થઈને નાની રકમની સહાયતાથી એ બેઠો નહીં થાય અને આપણા એસડીઆરએફના ધોરણો છે એ પ્રમાણે જો એમને સહાયતા કરશું તો પણ એને જે રીતની મદદની આવશ્યકતા છે એવી મદદ નહીં થઈ શકે. એટલે રાજ્યના બજેટ ઉપર સીધું ભારણ પડે તો પડે, પરંતુ રાજ્યની કૃષિ ક્ષેત્ર, રાજ્યનું કૃષિ ક્ષેત્ર છે એ રાજ્યના પ્રાણ પૂરનારા મહત્વના ચાલક બળોમાંનું એક છે. એટલે એ ખેડૂત જે બાગાયતી ખેતી કરે છે એના જુસ્સો તૂટે નહીં અને જુસ્સામાં ઓર ઉમંગ આવે, ફરીથી પ્લાન્ટેશન કરે, એ માટે પ્રતિ હેક્ટર ₹1 લાખ ની સહાય